જો ભાઈ આ હલવાણી છે અમે હલવાના છે દ્વારકાધીશ કી જય। તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં। બ્લોગ થઈ છે રાતના શરૂઆત અને મમ્મી જોવો આપણા કપડા જ હંકેલતા હોય, ઠેલા જ ભરતા હોય આખી જિંદગી। ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું આપણે પ્લાનિંગ બન્યું છે ને ભાઈ આપણે ઘરે છે તો ઘરનું બધાનું કામ ફોંપી લે છે અને આપણે છે ને મસ્ત મજાનું ફરવા જવાનું છે। તો અત્યારે વાગ્યા છે રાતના 12:30, તમે જોઈ શકો છો। અને અમે નીકળીએ છીએ છે ને દ્વારકા તરફ। બહુ એટલે બહુ મજા આવવાની છે। આખું બહુ મોટા પાયે ગ્રુપ સર્કલ જાય છે, બહુ એટલે બહુ મજા આવવાની છે। તો તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન દબાવતા રહેજો। તો ચાલો નીકળીએ ડાયરેક્ટ આપણે દ્વારકા। તો અમારો મિત્ર છે ને એકમાં કૂતરાને હજી લગીને રાતના 12 વાગે ડેરભાઈ વિવેક છે ને હજી કૂતરાને ઘુમરા મરાવે જો આખી ગલીઓમાં। હો આમ ક્યાં ગયો તો ગાંધી? વાહ, બૂટ ગમી ગયા ભાઈ। તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ પોરબંદર બાજુ। અહીંયા ચા ની દુકાન ગોતતા પણ આ બાજુ છે ને ક્યાંય ચા મળ્યો નહીં, બરાબર। હવે અમારો મિત્ર રામભાઈ જોઈ રહ્યા પાણીના હુવાટા બોલાવે છે, આ બધા મસ્ત મજાનું ચા પાણી પીવે છે। તો હાલો ફટાફટ નીકળશું આપણે દ્વારકા તરફ। ઘડિયાળમાં વાગ્યા છે 2:15 જેવું થઈ ગયું। 2:15 વાગે હજી ચા પીવા બેઠા, કારણ કે ડ્રાઈવર હોય ને તો ભાઈ આપણે બધાને શું હોય, પણ ડ્રાઈવર ને હોય ને તો એને નીંદર બહુ આવી જાય એટલે ચા બહુ પીવો પડે। જો ભાઈ આ હલવાણી છે અમે હલવાના છે અમારા એવી ડ્રાઈવર છે આગળ। હવે કઈ નીકળે ગાડી પવન જકીને પાંખ્યું તો હે પાંખ્યું ન કહેવાય। આમાં 4 ઓલા હોય તો કઈ વારો આવે। ઓહો મસ્ત મજાના આપણે આવી ગયા છીએ દ્વારકા। ઓહો તમે જોઈ શકો ભાઈ, હું કે વાહ ભાઈ વાહ। આમ જોવો મિત્રો, આ રહ્યું મંદિર। જય દ્વારકાધીશ કોમેન્ટમાં બધા લખી નાખજો। અને ભાઈ મસ્ત મજાનો વરસાદનો માહોલ છે, થોડા ઘણા છાંટા આવે છે એટલે કંઈક માહોલ આમ મસ્ત મજાનો અલગ જ બની ગયો છે। આમ જોવો તમે ખાલી જોઈ શકો। અને ભાઈ સવારના પોરમાં પહેલું કામ શું કર્યું ખબર? તમે સૌથી પહેલા 4 વાગે પહોંચી ગયા। 4 વાગ્યાના દર્શન કરવા ગયા। સૌથી પહેલા દર્શન એના માટે કર્યા કે અમે હર વખતે આવતા ને તો શું વસ્તુ થતી કે ભાઈ ટાઈમ જ ના મળતો ને એટલી બધી આમ શું કહેવાય ટ્રાફિક હોય ને કે આપણે હરખી રીતના દર્શન થતા જ નહોતા। તો એટલા માટે છે ને ભાઈ દર્શન કમ્પ્લીટલી કર્યા। પછી છે ને ભાઈ મેં કહું હાલો હવે આપણે છે ને ભાઈ બધું કમ્પ્લીટલી કરીએ। તો સવારમાં 4 વાગ્યામાં બેઠા ખરેખર એક ઈ છે કે એટલું પબ્લિક છે અમે 4 વાગ્યાના બેઠા હતા ને તો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 7:30 વાગે વારો આવ્યો છે કમ્પ્લીટ, બરાબર। એટલે પછી અત્યારે છે ને હવે અમે ફ્રી થયા હવે બધા જ્યાં ઘુમરા મારે રામ। હું કે વાહ ભાઈ, જો અહીંયા ફોટોશૂટ હાલે છે મિત્રો। અને વરસાદ આવે હો ભાઈ, વરસાદનો માહોલ છે બહુ મસ્ત મજાનો છે। તો ફટાફટ હાલો આપણે ફોટા પાડી લઈ પછી હે ને ચાલો ભાઈ ફોટા પાડી લઈએ આપણે પછી એને ભાઈ આપણે જાહું બેટ દ્વારકા તરફ। જો વરસાદ આવ્યો ને તો બહુ એટલે બહુ મજા આવી જાય। હાલો જોઈ લ્યો ભાઈ, હાલો જય દ્વારકાધીશ કી જય। ખુલ્લા ભાઈ ગયા હાલો સંપલા ગોઈ છે સંપલા। તો જો ભાઈ મસ્ત મજાની મૂર્તિ છે, મોટી મૂર્તિ છે નાગેશ્વર, બરોબર શંકર ભગવાનની મૂર્તિ છે। તો હાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ અને ભાઈ પછી કંઈક નાવા ધોવાનું વિચારીએ, નાસ્તો પાણી વિચારીએ, પછી કપડા બપડા બદલાવી પછી ક્યાંક આમ જાય બેટ દ્વારકા દર્શન કરીને પછી નાવા જવું એમ। દર્શન કરીને પછી નાવા જવું એટલે ઓમ તો નાઈને નીકળ્યા તા ને ભાઈ, એ તો રાત ને કાલે। હા
તોય મિત્રો નાઈને નીકળ્યા હતા બાબા, આમાં ટાઈમ ન હોય ને જોઈ જોઈ કાનમાં કાંઈક કે હો નંદીને આમાં જેવા છે ને 20 પૂરી થાય બધા એમ કહેતા હોય. અહીંથી આપણે મૂર્તિ જોઈએ તો કેવડી લાગે આમ જો ઓવડી મૂર્તિ હે બાપરે બાપ. કેટલા 60 ફૂટ ઊંચી છે, 50-60 ફૂટ જેટલી ઊંચી છે. મને કાંઈ ફાઇનલ તો ખ્યાલ નથી, પણ 60 ફૂટ જેટલી તો ઊંચી છે. તો ચાલો ફટાફટ હવે અહીંથી નીકળીએ ભાઈ, નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે જઈએ બીજે, બરાબર? કારણ કે બેટ દ્વારકા જવાનું હોય તો બેટ દ્વારકા આપણે જવું ફરજિયાત છે ભાઈ. મારા મિત્રને જે બૂટની માંગણી કરી હતી ને એના જ બૂટ બીજા કડા જો અત્યારે પલળી ગયા, એમને માલે જો લુખા વહી ગયા.